एनालिटिकल विधेयनी व्याख्या लेवानी। हवे आ इंग्लिश में एनालिटिकल ल्यो के गुजराती में ल्यो, बेय में एनालिटिकल शब्द है एनालिटिकल ज रहेशे, एनुं कांई गुजराती थतुं नथी, इंग्लिश में पण एवा आवशे। आना पछी हूँ पाછી इंग्लिश में पण समजावी दईश। हवे आ गुजराती में जोईए कि जो W = f(z) = uxy + ivxy, आपणे ज्यारे आ खास करीने कॉम्प्लेक्स वेरिएबलनी व्याख्या लीधी थी त्यारे आपणे f(z) = uxy + ivxy लीधेला छे। अने ए कोई विधेय f(z) कोई बिंदु पर विकलित होय अथवा तो तेनी आजुबाजुना कोई बिंदुओ पर विकलित होय तो आ विधेयने एनालिटिक विधेय कहे छे। एटले के आ जे बे कंडीशन्स छे के ∂u/∂x = ∂v/∂y અને ∂v/∂x = -∂u/∂y, आ बे कंडीशन जो सेटिस्फाई थती होय ने तो ज आ जे आपणने विधेय आपेલું होय ए विधेय छे ई एनालिटिक विधेय कहेवाय। अने आ बे कंडीशन छे एने कोची-रीमाननी शरतो कहेवामां आवे छे। हवे आम तो आ एनालिटिकल विधेय माटेनुं थियरम छे, कयुं तो के कोची-रीमान शरतो आज आपणे साबित करवानी छे। आ बंने केवी रीते आवे छे ई साबित करवा माटेनुं थियरम छे, पण ई आपणे नेक्स्टमां लेवानुं छे आ थियरम। अत्यारे खाली आपणे एनी डेफिनेशन लई अने आगळ आपणे एना एक्झाम्पल लई लेशुं, पछी आपणे एक्झाम्पल थई जाय पछी थियरम आपणे नेक्स्ट लेक्चरमां लेशुं। वी स्टार्ट इन इंग्लिश। एनालिटिकल फंक्शन। If W = f(z) = uxy + ivxy is analytical in domain if it is derivative at every point of the domain, that means ∂u/∂x = ∂v/∂y and ∂v/∂x = -∂u/∂y. These equations are called Cauchy-Riemann conditions. Cauchy-Riemann conditions, Cauchy and Riemann are two mathematicians. Then it's called Cauchy-Riemann conditions. If function f(z) is satisfies the Cauchy-Riemann condition, these functions are called analytical function. That means first and second condition બે જો satisfy થાય તો જ આપણે એને એનાલિટિકલ ફંક્શન કહી શકીએ। હવે આ કોચી-રીમાન કન્ડિશન્સ જે છે એની થિયરમ આપણે પછી લેવાનું છે અને આના પછી પાછા એક્ઝામ્પલ આવશે એટલે એ આપણે એક્ઝામ્પલ હવે જોઈએ। આપણે જે એનાલિટિક ફંક્શનની ડેફિનેશન જોઈ એના આધારિત આપણે જે એક્ઝામ્પલ કરવાના છે તો આ એના માટેની છે ચેક ધ ગિવન ફંક્શન આર એનાલિટિક ફંક્શન ઓર નોટ। નીચે આપેલા વિધેયો એનાલિટિક છે કે કેમ તે તપાસો। જો હવે આ પહેલો એક્ઝામ્પલ આપેલો છે કે x² + iy²। હવે જે એમનેમ પદ હોય રિયલવાળું, એ રિયલ એટલે કે વાસ્તવિક હોય એને u તરીકે લેવાનું, એટલે u = x² અને આઈનો જે કોફિશિયન્ટ હોય એને v તરીકે લેવાનું, એટલે v = y²। હવે આપણી જે કોચી-રીમાન કન્ડિશન્સ છે એ એવી છે ∂u/∂x = ∂v/∂y અને ∂u/∂y = -∂v/∂x। બે કન્ડિશન એમાંથી પહેલી સેટિસ્ફાઈ ન થાય ને તોય ફંક્શન છે એનાલિટિક ન થાય। એટલે આપણે પહેલાં શું કરીએ, આ તો ઇઝી એક્ઝામ્પલ છે એટલે ∂u/∂x કરશું અને બધું ચારે ચારનું ડિફરન્સિએશન લેશું। એટલે જો ∂u/∂x તો x² થશે 2x ને ∂u/∂y એટલે x² 0 થઈ જશે કારણ કે એમાં y કાંઈ છે જ નહીં। એવી જ રીતે ∂v/∂x તો એ 0 થઈ જાય કારણ કે એમાં x નથી। ∂v/∂y એટલે y² પાછું થઈ જશે 2y। હવે આપણી જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં જોવાની। તો ∂u/∂x = ∂v/∂y એ બે ઇક્વલ થવા જોઈએ। તો આમાં તો એક 2x આપેલું છે ને એક આ 2x છે, આ 2y છે, એટલે ઇક્વલ થતા નથી, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ। પછી આમાં આપણે ડિફરન્શિએશન કરેલા છે એટલે આપણે જોઈ લેવાનું કે ∂u/∂y = -∂v/∂x થાય છે તો થાય છે, પણ હવે પહેલી કન્ડિશન જ જો સેટિસ્ફાઈ ન થતી હોય ને તો બીજી જોવાની જરૂર નથી। એટલે તો આપણે સીધું લખી નાખવાનું કે ધેરફોર ફર્સ્ટ કન્ડિશન ઇઝ નોટ સેટિસ્ફાઈ, એટલે પહેલી શરતનું પાલન થતું નથી, એટલે તો બીજી કન્ડિશન્સ અથવા તો બીજી શરત જોવાની જરૂર નથી। તો આપણે બીજી કાંઈ શરત જોવાની નહીં અને ડાયરેક્ટ જ કહી દેવાનું ધેરફોર ફંક્શન ઇઝ નોટ એનાલિટિક, એટલે કે વિધેય એનાલિટિક નથી। આ પહેલા એક્ઝામ્પલમાં આપણે ચેક કર્યું। હવે આ ઉપર જે સૂચના આપી છે તમને બેયને એ સૂચનાઓ હું વારંવાર નહીં આપું, આપણે આના એક્ઝામ્પલો જુદા જુદા લેતા જઈએ।
બીજો એક્ઝામ્પલ છે x માઇનસ આઈ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે એને છૂટું પાડી દેવાનું. તો એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ આઈ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આ જે ફર્સ્ટ સ્ટેપ છે એને આપણે યુ કહેવાનું ને આ આઈ સાથેનું છે એને વી કહેવાનું. તો યુ ઇક્વલ ટુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ને વી ઇક્વલ માઇનસ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે ફર્સ્ટ કન્ડિશન જે છે કે ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ વાય. તો આપણે ફર્સ્ટ કન્ડિશન માટે જોવાનું કે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં. તો કે ડેલ યુ બાય ડેલ એક્સ એટલે આનું. હવે આનું ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરવાનું. તો આનું છેદ એમને એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમને પછી એક્સનું થઈ જશે 1 માઇનસ એક્સ એમને ઉપરનું પદ એમને છેદનું વિકલન એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સની સાપેક્ષ કરી છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરી છે એટલે આનું 2x થશે. આનું 0 થાય એટલે 2x છેદમાં છેદનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે છૂટું પાડી તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર એટલે આવશે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. એવી જ રીતે ડેલ વી બાય ડેલ વાય. તો એમાં આ જે આપણું સ્ટેપ છે એનું કરી તો એમાં એ જ રીતે છેદ એમને એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમને ઉપરનાનું એટલે -1 વાય છે માઇનસ વાય છે એટલે એનું -1 માઇનસ વાય અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું વિથ રિસ્પેક્ટ ટુ વાય એટલે 2y થશે છેદનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર એટલે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર. તો એ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે આપણી જે ફર્સ્ટ કન્ડિશન છે કે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. આ જે આપણી ફર્સ્ટ કન્ડિશન છે ફર્સ્ટ કન્ડિશન એ સેટિસ્ફાઈ થાય છે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. હવે આપણે સેકન્ડ કન્ડિશન માટે જોશું. ઘણી વખત એવું બને કે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય પણ સેકન્ડ કન્ડિશન છે એ સેટિસ્ફાઈ ન થતી હોય તો એ ફંક્શન છે એ એનાલિટિક ન થાય અને બેય થાય એવું બને. હવે આપણે બીજી કન્ડિશન જોઈ તો એના માટે ડેલ યુ બાય ડેલ વાય તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદ એમને અંશનું વિકલન. હવે અંશમાં એક્સ જ છે એટલે આપણે એનું વાયની વિથ રિસ્પેક્ટ ટુ કરી તો 0 થશે માઇનસ છેદ એમને એટલે એક્સ પછી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું વિથ રિસ્પેક્ટ ટુ વાય એટલે 2y અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. એટલે હવે ઓલું 0 વાળું સ્ટેપ છે એ તો નીકળી જશે એટલે માઇનસ 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. એવી જ રીતે આપણે હવે ડેલ વી બાય ડેલ એક્સ કરવાનું. તો એમાં માઇનસ નિશાની એમને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ 0 પછી માઇનસ વાય એમને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું 2x થશે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર ઇક્વલ ટુ એટલે થઈ જશે એમાંય આ માઇનસ અહીંયા માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે સેકન્ડ કન્ડિશન એવી છે કે ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. તો જુઓ આ ડેલ યુ બાય ડેલ એક્સ મળ્યું એ -2xy અપોન આ મળે છે અને ડેલ વી બાય ડેલ એક્સ પ્લસ મળે છે પણ એમાં શરતમાં જ માઇનસ લેવાનું છે એટલે અહીંયા માઇનસ મૂકીએ એટલે બે સરખા થાય એટલે આ બે કન્ડિશન એ સેટિસ્ફાઈ થાય છે. પહેલી તો આપણે જોયું છે કે પહેલી કન્ડિશન એ સેટિસ્ફાઈ થઈ હતી એટલે આપણે લખી શકીએ કે ધેર ફોર બોથ કન્ડિશન આર સેટિસ્ફાઈ. બંને શરતોનું પાલન થાય છે. ધેર ફોર ફંક્શન ઇઝ એનાલિટિક ફંક્શન એટલે કે વિધેય છે એ એનાલિટિક વિધેય છે. બરાબર આવા આપણે આગળ જોતા જશું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્સ માઇનસ આઈ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ. હવે એના બે આવી રીતે છૂટા પાડીએ તો એક્સ અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ માઇનસ આઈ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ. હવે ફર્સ્ટ સ્ટેપ જે આ છે એ યુ થઈ જશે અને આઈનો કોફિશિયન્ટ છે વી થઈ જશે. એટલે અહીંયા આપણે યુ અને વી બતાવેલા છે. યુ ઇક્વલ ટુ એક્સ અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ વી ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ. હવે ફર્સ્ટ કન્ડિશન છે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. તો આપણે ડેલ યુ બાય ડેલ એક્સ કરવાનું એટલે આનું ડેલ યુ બાય ડેલ એક્સ કરીએ એટલે એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ અને એક્સનું થશે 1 માઇનસ પાછો એક્સ એમને ને એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ એનું 1 થઈ જશે નીચે એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ બ્રેકેટ સ્ક્વેર. એવી જ રીતે હવે આમાં છૂટું પાડતા જાય તો એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ માઇનસ એક્સ અપોન બ્રેકેટ સ્ક્વેર એક્સ કેન્સલ આઉટ થઈ જશે એટલે એ માઇનસ આઈ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ બ્રેકેટ સ્ક્વેર આટલું વધશે.
આ ડેલ યુ બાય ડેલ એક્સ મળ્યું. હવે આપણે એવી જ રીતે ડેલ વી બાય ડેલ વાય કરવાનું. તો એમાં એવી જ રીતે એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ એમને માઇનસ વાયનું -1 માઇનસ વાય એમને અને ઓલામાં આવી જશે માઇનસ આઈ અને નીચે આવશે એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ બ્રેકેટ સ્ક્વેર. હવે છૂટું પાડીએ તો માઇનસ એક્સ પ્લસ આઈ વાય માઇનસ એ પછી માઇનસ આઈ વાય. તો આઈ વાય કેન્સલ થઈ જશે એટલે વધશે ડેલ વી બાય ડેલ વાયમાં માઇનસ એક્સ માઇનસ એ અપોન એક્સ માઇનસ આઈ વાય પ્લસ એ સ્ક્વેર. હવે જો ઓલામાં એ માઇનસ આઈ વાય અને આમાં માઇનસ એક્સ માઇનસ એ મળે છે એટલે બેઉ સરખા મળતા નથી. ધેરફોર ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. હવે આમાં ફર્સ્ટ કન્ડિશન છે એ જ સેટિસ્ફાઈ થતી નથી કે ધેરફોર ફર્સ્ટ કન્ડિશન ઇઝ નોટ સેટિસ્ફાઈ. પહેલી શરતનું પાલન થતું નથી અને પહેલી શરતનું પાલન ન થાય તો આપણે બીજી શરત કરવાની રહેતી નથી. એટલે આપણે લખી શકીએ કે ધ ફંક્શન ઇઝ નોટ એનાલિટિક ફંક્શન, એટલે કે વિધેય છે એ એનાલિટિક વિધેય નથી. હવે આગળ જોઈએ. હવે ફોર્થ એક્ઝામ્પલ છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ મોડ ઓફ ઝેડ સ્ક્વેર. હવે મોડ એટલે આમ કાંઈ આ એક્ઝામ્પલ એટલો હાર્ડ નથી પણ આપણે મોડ લીધું છે એવો મોડનો પહેલી વાર લીધો એટલે જોઈએ. તો ઝેડ આપણો થાય એક્સ પ્લસ આઈ વાય અને મોડ ઓફ ઝેડ એટલે એક્સ પ્લસ આઈ વાય ઇન્ટુ એક્સ પ્લસ આઈ વાય રૂટમાં એટલે એનું થઈ જાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અંડર રૂટ. હવે અહીંયા મોડ ઓફ ઝેડનો સ્ક્વેર આપેલો છે એટલે આપણે મોડ ઝેડ એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એનોય પાછો આપણે સ્ક્વેર લઈ લેવાનો એટલે થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આમાં કોઈ આ વાળું પાર્ટ આવતો જ નથી એટલે કે ઇમેજિનરી પાર્ટ નથી આવતો તો આપણે સીધો રિયલ પાર્ટ એટલે યુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને ઇમેજિનરી પાર્ટમાં વી એટલે 0. તો આપણે સીધું લઈએ ડેલ યુ બાય ડેલ એક્સ એટલે 2x ડેલ વી બાય ડેલ વાય એટલે 0નું 0 જ થશે. ધેરફોર ફર્સ્ટ કન્ડિશન ડેલ યુ બાય ડેલ એક્સ નોટ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. એટલે મેં કીધું કે એક્ઝામ્પલ સહેલો છે પણ મોડવાળો છે એટલે આપણે લઈએ છીએ. એટલે આમાં ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી કે ધેરફોર ફર્સ્ટ કન્ડિશન ઇઝ નોટ સેટિસ્ફાઈ. એટલે તમને કીધું છે કે પહેલી જ કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય તો આપણે બીજી કરવાની જરૂર નથી. એટલે ફંક્શન ઇઝ નોટ એનાલિટિક ફંક્શન, વિધેય છે એ એનાલિટિક વિધેય નથી. ફિફ્થ એક્ઝામ્પલ જોઈ એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઝેડ. આપણે આના રિયલ અને ઇમેજિનરીમાં તો કરી ગયા, હવે આ એનાલિટિક માટે કરવાના એટલે પહેલાં રિયલ અને ઇમેજિનરીવાળો તો એક્ઝામ્પલ કરવાનો જ છે અને તમને એટલે જ એ પહેલાં કરાવેલા છે કે રિયલ અને ઇમેજિનરી પાર્ટ છૂટા પાડતા આવડશે એટલે ઓટોમેટિક તમને આ પણ આવડશે. એટલે જો ઝેડ ઇક્વલ ટુ પાછું લેવાનું એક્સ પ્લસ આઈ વાય એટલે એફ ઓફ ઝેડ એટલે ઈ રેસ ટુ એક્સ પ્લસ આઈ વાય એટલે છૂટું પાડીએ તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ વાય. હવે ઈ રેસ ટુ આઈ વાયનું આપણે કેવી રીતે છૂટું પાડવાનું તો કે ઈ રેસ ટુ આઈ થીટાની જેમ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એની જેમ કોસ વાય થીટાની જગ્યાએ વાય છે તો કોસ વાય પ્લસ આઈ સાઇન વાય. હવે ઈ રેસ ટુ એક્સ કોસ વાય પ્લસ આઈ ઈ રેસ ટુ એક્સ સાઇન વાય. આ તમને પાછું બતાવી દઈએ છીએ ફરી વખત કે રિયલ પાર્ટ ઓફ ઝેડ છે એટલે કે યુ ઈ રેસ ટુ એક્સ કોસ વાય છે અને ઇમેજિનરી પાર્ટ ઓફ ઝેડ છે વી ઈ રેસ ટુ એક્સ સાઇન વાય. હવે ડિફરન્શિએશન લેવાના આપણી જે કન્ડિશન છે એનાલિટિકની એના પ્રમાણે કે ડેલ યુ બાય ડેલ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ કોસ વાય અને ડેલ યુ બાય ડેલ વાય કરીએ તો કોસ વાયનું કરવાનું માઇનસ સાઇન વાય થશે એટલે ઈ રેસ ટુ એક્સ માઇનસ સાઇન વાય. એવી જ રીતે અહીંયા આવે ડેલ વી બાય ડેલ એક્સ તો વીનું ઈ રેસ ટુ એક્સ સાઇન વાય તો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ સાઇન વાય એમનેમ મલ્ટિપ્લિકેશનમાં હોય તો એ સાથે એમનેમ રહેશે. એવી જ રીતે ડેલ વી બાય ડેલ વાય તો ઈ રેસ ટુ એક્સ કોસ વાય. હવે જો બે કન્ડિશન છે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય તો ઈ રેસ ટુ એક્સ કોસ વાય આઈ ઈ રેસ ટુ એક્સ કોસ વાય એટલે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ. હવે બીજી જોઈ લઈ તો ઈ રેસ ટુ એક્સ સાઇન વાય ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય એટલે આ માઇનસ છે એ પ્લસ થઈ જશે ઈ રેસ ટુ એક્સ સાઇન વાય તો એ બે ઇક્વલ છે એટલે બોથ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈ, બંને શરતોનું પાલન થાય છે. ધેરફોર ફંક્શન ઇઝ એનાલિટિક ફંક્શન એટલે કે વિધેય છે એ એનાલિટિક વિધેય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ 6 જોયું એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/z. તમને એમ થશે કે આ બધા એના જ છે પણ આ આપણે રિયલ અને ઇમેજિનરી પાર્ટ માટે આ બધા એક્ઝામ્પલ કરી ગયા છીએ. હવે આપણે એનાલિટિક માટે પાછા કરવાના છે. તો ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/x પ્લસ આઈ વાય. એ જ રીતે કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય કરી 1/x પ્લસ આઈ વાય ઇન્ટુ એક્સ માઇનસ આઈ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય. ઉપર એક્સ માઇનસ આઈ વાય આવશે, નીચે એક્સ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર વાય સ્ક્વેર એટલે કે એક્સ માઇનસ આઈ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ
વાય સ્ક્વેર. હવે જો રિયલ ને ઇમેજનરી છૂટું પાડવાનું, એટલે રિયલમાં એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને ઇમેજનરીમાં માઇનસ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આઈ. એટલે જે રિયલ પાર્ટ છે એ આપણો યુ થઈ જશે કે યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને વી ઇક્વલ ટુ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આપણે ડેલ યુ બાય ડેલ એક્સ કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે તેમને અંશનું, એટલે અંશમાં એક્સ છે તો એક્સનું 1 માઇનસ હવે એક્સ એમને અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે 2x થશે. નીચે પાછું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે છૂટું પાડતા કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. એટલે આવશે 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થઈ જશે, એટલે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે જેમ ડેલ યુ બાય ડેલ એક્સ કર્યું એ જ રીતે આપણે ડેલ યુ બાય ડેલ વાય કરશું. ડેલ યુ બાય ડેલ એક્સ થઈ ગયું, એવી જ રીતે ડેલ વી બાય ડેલ વાય. તો એમાં એ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમને અને નીચે અને એનું માઇનસ વાય છે તો એનું -1 થશે. માઇનસ વાય એમને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું 2y અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. આ જ રીતે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. એટલે આમાં 2y સ્ક્વેરમાંથી વાય સ્ક્વેર જશે તો વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આપણે જે આગળ કરી ગયા ડેલ યુ બાય ડેલ એક્સ એ પણ આ જ આવતું હતું કે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. અને ડેલ વી બાય ડેલ વાય એનો મતલબ એમ છે કે ફર્સ્ટ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ, એટલે પહેલી શરત છે એનું પાલન થાય છે. તો હવે આપણે બીજી જોવી પડે, પહેલીનું પાલન થાય તો બીજી જોવાની. તો બીજી છે ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય. તો આપણે ડેલ યુ બાય ડેલ વાય કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ 0 માઇનસ એક્સ 2y અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આ 0 છે એટલે એ તો કેન્સલ થઈ જશે, એટલે માઇનસ 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. આ ડેલ યુ બાય ડેલ વાય કર્યું. હવે આપણે ડેલ વી બાય ડેલ એક્સ કર્યું. આપણે ઇરેસ ટુ ઝેડ વાળો એ કરી ગયા. હવે ઝેડ સ્ટાર એટલે કોન્જ્યુગેટ વાળો બાકી હતો. તો એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઝેડ અપોન ઝેડ સ્ટાર. ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય અને ઝેડ સ્ટાર ઇક્વલ ટુ એક્સ માઇનસ આઈ વાય. એટલે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય. એટલે એક્સ માઇનસ આઈ વાય આવે છે એટલે એનો કોન્જ્યુગેટ થશે એક્સ પ્લસ આઈ વાય. તો ઉપરને નીચે આપણે એક્સ પ્લસ આઈ વાયથી મલ્ટીપ્લાય કરતા, એટલે એક્સ પ્લસ આઈ વાય અપોન એક્સ માઇનસ આઈ વાય ઇન્ટુ એક્સ પ્લસ આઈ વાય અપોન એક્સ પ્લસ આઈ વાય. હવે ઉપર એક્સ પ્લસ આઈ વાય બ્રેકેટ સ્ક્વેર થશે તો એક્સ સ્ક્વેર પ્લસ 2i એક્સ વાય પ્લસ આઈ સ્ક્વેર વાય સ્ક્વેર અને નીચે ફેક્ટર પાછા એટલે એક્સ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર વાય સ્ક્વેર. આઈ સ્ક્વેર બે જ્યાં આવતું હોય ત્યાં એનું -1 કરી નાખવાનું, એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2i એક્સ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ આઈ. જે રિયલ પાર્ટ છે એને આપણે યુ કહીએ છીએ ને ઇમેજનરી પાર્ટ છે એને વી કહીએ છીએ. તો યુ ઇક્વલ ટુ એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને વી ઇક્વલ ટુ 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે ડેલ યુ બાય ડેલ એક્સ જે ફર્સ્ટ કન્ડિશન છે કે ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. તો આપણે ડેલ યુ બાય ડેલ એક્સ જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમનેમ છે તેમને અંશનું વિકલન ડિફરન્શિએશન બાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર મીન્સ 2x માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એમને અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. બરાબર, એટલે આ રીતે આટલું થયું. હવે આપણે આગળ જોઈએ. હવે ડેલ યુ બાય ડેલ એક્સ જે આપણે કન્ટિન્યુ છે કે 2x ક્યુબ પ્લસ 2xy સ્ક્વેર માઇનસ 2x ક્યુબ પ્લસ 2xy સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે 2x ક્યુબ કેન્સલ એટલે 4xy સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે જે વી હતું આપણું કે 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે ડેલ વી બાય ડેલ વાય કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમને અને 2xy એનું 2x કારણ કે વિથ રિસ્પેક્ટ ટુ વાય છે માઇનસ 2xy એમને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું 2y અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. એટલે હવે કેટલું જો તો કે 2x ક્યુબ પ્લસ 2xy સ્ક્વેર માઇનસ 4xy સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. એટલે ઉપર આવશે 2x ક્યુબ માઇનસ 2xy સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આ ડેલ વી બાય ડેલ વાય મળ્યું. ડેલ યુ બાય ડેલ એક્સ જો ઉપર દેખાય છે 4xy સ્ક્વેર
અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર છે, જ્યારે આ અલગ છે. એટલે કે ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય. એટલે ફર્સ્ટ કન્ડિશન જ સેટિસ્ફાઈ થતી નથી, અને ફર્સ્ટ કન્ડિશન ઇઝ નોટ સેટિસ્ફાઈ એટલે આપણે કાંઈ બીજી કન્ડિશન કરવાની જરૂર નથી. એટલે કે પહેલી શરતનું પાલન થતું નથી, એટલે ફંક્શન ઇઝ નોટ એનાલિટિક ફંક્શન. વિધેય છે એ એનાલિટિક વિધેય નથી. ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ, કારણ કે એ એક્સવાળું સ્ટેપ છે એટલે એનું 0 થઈ જશે, માઇનસ વાય એમને એમ, અને 2x એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. આપણે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ એટલે ઓલું વાયવાળું સ્ટેપ હતું એટલે 0 થઈ ગયું, એટલે 2xy માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 2xy અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આપણી જે કન્ડિશન છે કે ડેલ વી બાય ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય. તો જુઓ આ ડેલ વી બાય ડેલ એક્સ પ્લસ આવે છે, જ્યારે આપણે આગળ કરી ગયા ડેલ યુ બાય ડેલ વાય એ માઇનસ આવતું હતું, એટલે એ પ્લસ થઈ ગયું, એટલે બેવ સરખા થઈ ગયા, બરાબર. એટલે ધેરફોર બોથ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈ, બંને શરતોનું પાલન થાય છે. ધેરફોર ફંક્શન ઇઝ એનાલિટિક ફંક્શન, તેથી વિધેય એનાલિટિક વિધેય છે. તમને એમ થશે કે મેમ દરેક એક્ઝામ્પલમાં જે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાય, પણ આ એનાલિટિકના એક્ઝામ્પલ આવે એમાં આ બધું લખવું બહુ જરૂરી છે, અને તમારે લખવું જ પડશે, નહીંતર તમારા માર્ક કપાશે. એટલે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય તો આપણે બીજી તો પાછી જોવી જ પડે. જો ફર્સ્ટ ન થાય તો બીજી જોવાની નથી, પણ ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાય થાય તો બીજી કન્ડિશન જોયા પછી જ આપણે ફંક્શન એનાલિટિક છે કે નહીં કહી શકીએ. એટલે આપણે બેવ કન્ડિશન જો ન હોય તો જ જોવાની નથી, બાકી હોય તો બેવ કન્ડિશન જોવી ફરજિયાત છે. હવે આપણે ઘણા દાખલા કરી લીધા, હવે તમને આ થોડાક એક્સરસાઇઝના પાછા એક્ઝામ્પલ આપું છું, તમે ગણજો. નેક્સ્ટ લેક્ચરમાં હું એના આન્સર તમને આપીશ, અને ગણો તો વધારે સારું છે, એટલે આવડે. જે પહેલાં ગણાવ્યા છે એ બધા ગણી લેજો, પછી આ કરવાના છે. ચેક ધ ફોલોઈંગ ફંક્શન્સ આર એનાલિટિક ફંક્શન ઓર નોટ, કે નીચે આપેલા વિધેયો એનાલિટિક વિધેયો છે કે નથી તે તપાસો, બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર. સેકન્ડ છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઝેડ સ્ટાર. આમ તો આનાથી અઘરા પણ મેં તમને કરાવી દીધા, અને આ તો સહેલા જ છે એટલે તમે કરી શકશો. અને એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/z સ્ક્વેર, એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ e રેઝ ટુ iz, અને ફિફ્થ છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/z+1. તો આ બધા એક્ઝામ્પલ કરી લેવાના. અને હવે જે તમે મને વારંવાર કહો છો એના આધારે કહું છું, ઇંગ્લિશ અને ગુજરાતી બેઉમાં સૂચના આપેલી છે, અને બધું બેયમાં કરેલું જ છે. આન્સર હવે તમને નેક્સ્ટ ટાઈમ આપવામાં આવશે.